પાડીના ભેસલાપાડાની યુવતીને ભગાડી જનાર પરપ્રાંતિયને પાડી પોલીસે ચીખલીથી ઝડપી પાડ્યો હતો। પારડીપરિયા રોડ સ્થિત ભેસલપાડામાં રહેતો 19 વર્ષીય પરપ્રાંતીય યુવાન વિકાસ અશોક યાદવ પારડીનગરમાં જ રહેતી એક 19 વર્ષીય યુવતીને ફોસલાવી પ્રેમચક્રમાં લગ્નની લાલચ આપી યુવાને ગત 20 માર્ચના રોજ યુવતીને ભગાડી ગયો હતો। ત્યારબાદ યુવતીની માતાએ પોલીસમાં ફરિયાદ કરી બંનેને શોધખોળ કરવા છતાં ન મળ્યા હતા અને જેમાં યુવતીના પરિવારોએ ભગાડી જનાર યુવાનના મિત્રને ત્યાં ચીખલી તાલુકા એક ગામડામાં રહેતા હોવાનું જાણ ગતરોજ મંગળવારના યુવતી અને યુવાન બંનેને પારડી પોલીસ મથકે હાજર કર્યા હતા અને કેસની તપાસ કરવા જમાદાર ભગવાનભાઈને સોંપવામાં આવ્યા હતા। કેસમાં યુવતીને પોલીસે ગતરોજ સાંજે કોર્ટમાં રજૂ કરી હતી। બાદમાં યુવતીને પરિવારના હવાલે કરવા જણાવ્યું હતું, પરંતુ યુવતીએ માતા સાથે રહી અને માતાને પણ પુત્રીને સ્વીકાર ન કરતા આખરે યુવતીને વાંસદા નારી સુરક્ષા ગૃહમાં મોકલી આપવામાં આવી હતી। જ્યારે યુવાન વિકાસ યાદવને પોલીસ પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો। સમગ્ર પ્રકરણમાં એક ભાજપના નેતાના પરિવારની યુવતી ભાગી જવાના પ્રકરણમાં આખી શો પારડીનગરમાં ટોક ઓફ ટાઉન રહ્યો હતો। અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી।